पुस्तकदारिणी महपदा कर दे पावन हर एक मन का कोना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के वो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचने देना दाता, मन का विश्वास कमजोर होना। नंबर ऑफ इंटरनेशनल અને નેશનલ પેપર્સના એમના પેપર રજૂ કરેલા છે। 2 વર્ષથી સંસ્થામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે। તે ઉપરાંત તેઓ મોટાભાગે જીટીયુના અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના ઘણા મોટા પોર્ટફોલિયોમાં પણ તેઓ ભાગ લીધેલો છે। તો તેમણે જે તમને સલાહ સૂચનો આપ્યા તેનો અમલ કરશો અને મિકેનિકલ ડિપાર્ટમેન્ટ પરથી તેઓનો આભાર માનું। ચાલે છે દર વર્ષે નવા जनरेशन्स ने उमेराती है। गुजरात में सौथी जूनी कॉलेज कदाच तमे कोई दादा ने મળશો ને દાદા કહેશે ઘરથી હું આરસીબીઆઈ માં ભણેલો મને હું ત્યાંથી ડિગ્રી ડિપ્લોમા મેં છે મેળવેલી છે મિલના છે ઘણા જૂનામાં જૂનું એલડી પણ અહીંથી શરૂ થઈ અને જીપી અમદાવાદમાં નામાંથી શરૂ થઈ ગઈ। એટલે આવા ઇતિહાસ ધરાવતા જૂના સૌથી જૂની સંસ્થા જેનો ભવ્ય ભૂતકાળ છે એવી સંસ્થામાં જોડાવા બદલ તમામને હું ધન્યવાદ કરું છું। હવે આમાંથી કેટલા વિદ્યાર્થીઓને આરસીપીઆઈમાં મિકેનિકલમાં એડમિશન મળ્યું એ બાબતનો ગર્વ છે? કોઈને નથી થયું? છે લગભગ બધાને ચોક્કસથી હોય કે એડમિશન મળવું આરસીપીઆઈમાં અને એમાં પણ મિકેનિકલમાં તો સામાન્ય રીતે તો ન મળે। તમારામાં કંઈક સ્પેશિયલ છે માટે મળ્યું છે, તમે એવી મહેનત કરી છે માટે મળ્યું છે। એટલે તમારા તમામનો જે છે ખૂબ જ હર્ષથી મારા પરિવારમાં ભળવા માટે આમંત્રણ આપું છું અને તમે જે મહેનત કરી એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા, ધન્યવાદ। તમારા વાલીઓને પણ જે છે તમને જે સપોર્ટ કર્યો અને વાલીઓને તમારા દીકરા તમારી ઈચ્છા પૂરી કરી એ બદલ જે છે તમને પણ ગર્વ થતો હશે। હવે જે રીતે આજે આપ આવ્યા છો તમારા દીકરાની અહીંયા મૂકવા કોલેજમાં એટલે કે તમારા પરિવારમાં અમને સોંપવા, હવે હું તમને એ કહું છું કે આવતા વર્ષે પણ ફરજિયાત આવો। કેમ? તો જે રીતે સ્કૂલમાં મહેનત કરી હતી તમારા દીકરા એ જ રીતે આ વર્ષે પણ કરે એવી તમારી પાસે અપેક્ષા રાખું છું। અને અહીંયા જે છે અમારા વતી જે જવાબદારી છે અમે ચોક્કસ નિભાવીશું, પરંતુ એટલું વાતાવરણમાં જે બદલાવ આવે છે સ્કૂલમાંથી સીધા કોલેજમાં આવી જવાનું 15 વર્ષની કાશી ઉંમર હોય એટલે એ જે તફાવત પડે છે ને ત્યાં એક જ ક્લાસરૂમમાં બેસીને તમામ ટીચર્સ બદલાતા હોય, નોટિસ જે છે સ્પીકરમાંથી નોટિસ અપાતી હોય એટલે સ્કૂલ બિલ્ડિંગ જેને કહીએ એવી લગભગ એમ કે પ્રિલિમ આવે ત્યાં સુધીમાં 10 પેપર સોલ્વ કરી દીધા હોય। આમાંનું જે છે મારા અનુભવ જોઉં છું કે ઘણું નથી જોવા મળતું એક જ વર્ષમાં। ઘરેથી ત્યાં મોટા ભાગે તો સ્કૂલ એકદમ નજીક હોય, અહીંયા આરસીપીઆઈ ઘણાના ઘરેથી 15 કિલોમીટરે હશે, ઘણા નડિયાદથી અપડાઉન કરનારા હશે, કેટલાક હોસ્ટેલમાં રહેવાવાળા હશે। મેકેનિકલ સ્ટાફગણ, વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, સૌપ્રથમ હું આપ સૌને આપે આ કોલેજમાં એડમિશન લીધેલ છે બદલ આવકારું છું। હવે જ્યારે 10નું રિઝલ્ટ આવે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને મથામણમાં હોય છે। ડિસિપ્લિન સિલેક્ટ કરવાનું આ બધી મથામણનો આજે તમારે અંત આવી ગયો છે અને તમારે ફેઝ આવે છે। વન ઇઝ નોલેજ પાર્ટ, બીજો સ્કિલ પાર્ટ। અત્યાર સુધી તમે નોલેજ પાર્ટ કર્યું છે। નોલેજ એટલે ખબર છે ને, ઇન્ફોર્મેશન, લોટ ઓફ ઇન્ફોર્મેશન ઇન યોર માઇન્ડ,
પણ બીજો જે ફેઝ છે એની ડિગ્રી તમે ડિપ્લોમા કરો માસ્ટર કરવામાં બે ફેઝ હોય. એક નોલેજ પાર્ટ, બીજો સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટ છે એ તમારા માટે થોડું નવું છે. બીજે પ્રેક્ટિસ. નોલેજ તો તમારી પાસે ઘણું છે દરેક ફિલ્ડનું. એટલે સ્કિલ પાર્ટ છે એ રીતે પ્રોગ્રેસિવલી કામ. તમે ડિપ્લોમા થશો એટલે તમારું પ્લેસમેન્ટ એઝ અ સુપરવાઇઝર. સુપરવાઇઝર એટલે તમારે યુ શુડ નોટ ડુ ધી વર્ક, બટ તમારે કામ લેવાનું છે. કામ લેવાનું હોય એટલે તમને કામ આવડવું જરૂરી છે. જો તમારી પાસે સ્કિલ પાર્ટ નહીં હોય તો તમે કામ નહીં લઈ શકો. મેનેજમેન્ટમાં નિયમ છે, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટેક ધ વર્ક ફ્રોમ ધી અધર્સ. બીજા કોઈથી કામ લેવું બહુ અઘરું વસ્તુ છે. જોબ નથી મળવાનું કારણે યુ આર નોટ ક્વોલિફાઈડ. બરાબર, તમારા જે માર્ક આવશે ટુ ગીવ ધ એન્ટ્રી ઇન ધ ઇન્ડસ્ટ્રી. બટ યાર સ્ટેબિલિટી ઇન ધ ઇન્ડસ્ટ્રી ઇટ ઇઝ યોર પરફોર્મન્સ. તમારું કેટલું પરફોર્મન્સ છે એના ઉપર આધાર રાખે છે. એટલે જે પ્રેક્ટિસ હોય એમાં બરાબર ધ્યાન આપજો, બધા પ્રેક્ટિકલ બરાબર કરજો, પ્રેક્ટિસ કરજો. કારણ કે આ સ્કિલ બેઝ છે, એક દિવસમાં નહીં આવડે. નોલેજ તો એક દિવસમાં મળી જશે. અહીંથી જડેજા તે માઇન્ડસેટ બદલાઈ જાય. અહીં તમે ત્યાં નાખો છો, ચૂકો છો દીવાલો ભાઈ, કેમ માઇન્ડસેટ બદલાઈ જાય તમારો? That will be helpful to understand regarding our institute as well as our department and our effort to build your career. લેતા હતા. આપણી જે ઇન્સ્ટિટ્યૂટ છે એ 1910માં એસ્ટાબ્લિશ થયેલી છે, એટલે વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ આપણે એને કહી શકીએ છીએ. સો વી હેવ અ પ્રાઉડ ઓન ધીસ થિંગ. ટોટલ 8 કોર્સ ઓફર થાય છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ. 1140ની ટોટલ ઇન્ટેક આરસીટીઆઈમાં છે. ઇન્સ્ટિટ્યૂટનું જે વિઝન છે એ ધીસ ઇઝ અ ઇન્સ્ટિટ્યૂટ વિઝન. The institute will be leader in imparting qualitative competency based demand driven technology and engineering programs. Using linkage with industry and society, the institute will set direction to establish partnership with industry and industries and society. આ જે છે એ
એની અંદર પણ ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ છે. ડે બાય ડે જે પણ એક્ટિવિટીઝ કેરી આઉટ કરવામાં આવે છે એ રિલેટેડ એક્ટિવિટીઝ, નવા કોઈ પ્લાન હોય, નવી કોઈ સ્ટ્રેટેજી ડિફાઇન કરેલી હશે, એ વિઝનના ફૂલફિલમેન્ટ માટે પૂરતો પ્રયત્ન કરે છે. ઇન્સ્ટિટ્યૂટનો જે ફોન નંબર છે દેટ ઇઝ 27664785. આ જે છે ઇન્સ્ટિટ્યૂટનો ટેલિફોન નંબર છે. તો ધીસ ઇઝ અ જનરલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ ડિપાર્ટમેન્ટ ઉપર. તો મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનું પણ પોતાનું એક વિઝન છે અને એનું અમારા જે ડિપાર્ટમેન્ટ જે છે એ આપણું ડિપાર્ટમેન્ટ હવે બનશે. તો એ આપણા ડિપાર્ટમેન્ટનું જે વિઝન અને મિશન છે એ મિશન બધાએ યાદ રાખવાનું છે, વિઝન બધાએ યાદ રાખવાનું છે અને વી હેવ ટુ વર્ક ફોર ધી અચીવિંગ અવર વિઝન. પહેલાં તો આપણે ઇન્સ્ટિટ્યૂટ જે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે એની થોડી હિસ્ટ્રી લઈ લઈએ કે આ જે ડિપાર્ટમેન્ટ છે એ સ્ટાર્ટ થયો 1986 માં વિથ 30 ઇન્ટેક. 30 ઇન્ટેક સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ 1986 માં આરસીટીઆઈ માં સ્ટાર્ટ થયો. એના પછી 1994 ની અંદર આપણને એઆઈસીટી એપ્રુવલ મળી. જે પણ ટેકનિકલ કોર્સ હોય છે એ દરેક ઇન્સ્ટિટ્યૂટે આ એઆઈસીટી નું એપ્રુવલ લેવું કમ્પલસરી હોય છે અને એ એઆઈસીટી એપ્રુવલ આપણને ફર્સ્ટ એન્જિનિયર જે છે એ જ્યારે પાસ આઉટ થાય છે એની સાથે એનામાં થોડી સ્કિલ ડેવલપ થઈ ગઈ હશે અને એ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરશે તો 4 વર્ષ પછી એનામાં કેવી કોમ્પિટન્સી ડેવલપ થઈ હશે એ ધ્યાનમાં રાખી અને કોર્સનું ક્યુરિક્યુલમ ડિઝાઇન કરવામાં આવે. ટેકનોક્રેટ્સ કહેવાય છે. તો એ ટેકનોક્રેટ્સ જે છે એ પોતે શોપ ફ્લોર એક્ટિવિટીઝ ઉપર વર્ક કરી શકવા જોઈએ, લેબરને કંટ્રોલ કરી શકવા જોઈએ, લેબરના પ્રોબ્લેમ સોલ્વ કરી શકવા જોઈએ. આ પ્રકારની સ્કિલ એનામાં હોવી જોઈએ. એના પછી હી કેન પ્લાન એન્ડ ડિઝાઇન એન્જિનિયરિંગ એક્ટિવિટીઝ, ડિઝાઇન વેરિયસ એન્જિનિયરિંગ કોમ્પોનન્ટ એન્ડ લીડ ધ પ્રોજેક્ટ ટીમ. આ બધા જે છે એ પ્રોગ્રામ એજ્યુકેશનલ ઓબ્જેક્ટિવ છે કે કમ્પ્લીશન ઓફ ડિપ્લોમા એ ઇન્સ્પેક્શન કર્યા પછી
ટુવર્ડ્સ ધી સોસાયટી. તો આ જે છે એ સબ્જેક્ટ તમને એના માટે બેનિફિશિયલ થાય કે તમે સોસાયટીમાં કઈ રીતે કન્ટ્રીબ્યુશન આપશો થ્રુ ધીસ એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ. એન્જિનિયરિંગ ફિઝિક્સ જે છે એનો જે કોર્સ આઉટકમ છે કે એપ્લાય પ્રિન્સિપલ એન્ડ કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સ ફોર સોલ્વિંગ વેરિયસ એન્જિનિયરિંગ પ્રોબ્લેમ. બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ. હવે મિકેનિકલ એન્જિનિયર માટે એવું કહેવાય છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ કન્સિડર્ડ એઝ અ લેંગ્વેજ ઓફ એન એન્જિનિયર. એન્જિનિયર નેવર સ્પીક, હી જસ્ટ ડિરેક્ટ. તો આ જે છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગ કોઈ સ્કેચ બનાવવો હોય, પ્લાન બનાવવો હોય, કોઈ ડિઝાઇનનો પાર્ટ ડ્રો કરવો હોય, તો આ જે સ્કિલ જે છે એના માટેના જે રૂલ્સ રેગ્યુલેશન થ્રુ આપણે સ્કેચ તૈયાર કરીએ, જે ડ્રોઈંગના જે રૂલ્સ રેગ્યુલેશન છે એન્જિનિયરિંગ, એના માટે આપણે એને એન્જિનિયરિંગ ડ્રોઈંગ કહીએ છીએ. કે આપણે એઝ એ ડ્રોઈંગ નથી ડ્રો કરતા, પણ આપણે શું કરીએ છીએ વિથ હેલ્પ ઓફ નોર્મ્સ એન્ડ રૂલ્સ ઓફ એન્જિનિયરિંગ રિલેટેડ ફિલ્ડ આપણે ડ્રોઈંગ સ્કેચ કઈ રીતે તૈયાર કરવો, તો એના માટે આપણે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ સ્ટડી કરીશું. તો એ સબ્જેક્ટ સ્ટડી કરીશું તો એનાથી શું થશે કે વી કેન પ્રિપેર એન્જિનિયરિંગ ડ્રોઈંગ મેન્યુઅલી વિથ ગિવન જ્યોમેટ્રિકલ ડાયમેન્શન યુઝિંગ પ્રિવેલિંગ ડ્રોઈંગ સ્ટાન્ડર્ડ એન્ડ ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો કઈ રીતે યુઝ કરવો, કઈ રીતે આપણે ડ્રોઈંગ તૈયાર કરવું એ આપણે સમજી શકીશું, ડ્રો કરી શકીશું. કેરિયર બનાવશો. અધરવાઇઝ જો તમે રોંગ ડિરેક્શનમાં નીકળી ગયા તો યુ સ્પોઇલ યોર કેરિયર અને આખી જિંદગી તમારે મહેનત કરવી પડશે, મજૂરી કરવી પડશે. કદાચ તમને તમારા પેરેન્ટ્સ છે, મારા કરતાં તમારા પેરેન્ટ્સ જે છે એ તમને આ ડિરેક્શનમાં ઘણું સારી રીતે સમજાવી શકશે. કદાચ કહી ના શકતા હોય તો પણ હું કહું છું કે પેરેન્ટ્સ જે છે, પેરેન્ટ્સે તમને અહીંયા તમારું કેરિયર બનાવવા મોકલે છે. તમારું કેરિયર બનશે તો એ તમારા પેરેન્ટ્સને જે ખુશી થશે ને એ હી નેવર એક્સપ્રેસ, એ તમને ક્યારેય એક્સપ્રેસ નહીં કરે, પણ એમની મનની અંદર જે ખુશી હશે એ આના ઉપરથી થશે. એના રિલેટેડ તમને થોડી વધુ માહિતી જે છે એ એસ.એમ. પટેલ સાહેબ લેસન પ્લાનિંગ અને એના રિલેટેડ જે જીટીયુ રિલેટેડ એક્ટિવિટીઝ સમજાવશે એમાં કરશે, જેથી કરી અને કોઈ છોકરાની જે ઇનહરન્ટ કેપેસિટી છે, ઇનહરન્ટ સ્કિલ છે એને બહાર લાવવા માટે આ પ્રયત્ન કરીએ છીએ. કોઈને એનએસએસ એનસીસી એક્ટિવિટીમાં પાર્ટ લેવો હોય તો પણ અહીંયા એ એક્ટિવિટી લેવાની છે. પણ તમે જ્યારે ડિપ્લોમા કમ્પ્લીટ કરશો ત્યારે તમારી પાસે 3 ઓપ્શન હશે. પહેલો ઓપ્શન છે કે તમે હાયર સ્ટડી કરવા માટે એટલે ડિગ્રી કરવા માટે જશો, તેમાં અમારો કોઈ રોલ નથી. બીજો ઓપ્શન છે કે તમે સેલ્ફ એમ્પ્લોયડ થાઓ, એન્ટરપ્રેન્યોર બનો, તમારી પોતાની ઇન્ડસ્ટ્રી ચાલુ કરો, તો એમાં અમે કંઈક અંશે મદદ કરી શકીશું. અને ત્રીજો ઓપ્શન તમારી માટે રહેશે કે તમારે જોબ જોઈશે અથવા તમે જોબ સીકર હશો, તમારી ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન એવી હશે અથવા સામાજિક જવાબદારી તમારી ઉપર આવી પડેલી હશે અને તમારે આગળ કંઈ ફર્ધર હું આ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો છું. પહેલાં તો તમે એવરગ્રીન બ્રાન્ચમાં એડમિશન લીધું છે. જૂનામાં જૂની સંસ્થા કે જે ગુજરાતની પ્રથમ સંસ્થા હતી ટેકનિકલ, એવી ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન મેળવેલ છે, એટલે તમને અભિનંદનને પાત્ર છે. બીજી વસ્તુ કે મારી માન્યતા મુજબ ડાયરેક્ટ ડિગ્રી કરવું એના કરતાં ફાઉન્ડેશનમાં જઈને ડિપ્લોમા કરીને ડિગ્રી કરવું એ ખૂબ જ વાઇઝ ડિસિઝન છે.
તમારા ડિસિઝનને હું માન્યતા આપું છું કે તમે કોઈ ખોટા ડિસિઝન લીધા નથી. આરસી ટેકનિકલમાં જેવું હું 2 વર્ષ પહેલાં એન્ટર થયો ત્યારે કુદરતી ગ્રીનરી ઘણી બધી સંસ્થાઓ હું ફરીને અહીંયા આવ્યો છું, પણ આપણા અગાઉના ફેકલ્ટી મેમ્બરો અને ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓ આપણને કુદરતની ખોળે એવી સરસ મજાની ઇન્સ્ટિટ્યૂટ આપણને પ્રદાન કરેલી છે. તમે પણ કદાચ ગેટમાં એન્ટ્રી થઈ હશે તો એક નવી અનુભૂતિ કરી હશે એવું મને લાગે. કમિટમેન્ટ આપું છું. મારી ફેકલ્ટી છે એ ખૂબ જ અનુભવી છે, ખૂબ જ ઉત્સાહી છે, કોઓપરેટિવ છે અને ગમે ત્યારે ટીચર નહીં પણ ટીચર અને પેરેન્ટની અને જે ઇન્ટરનલ કમ્પોનન્ટ છે એમાંથી જે જ્ઞાન અને નોલેજ અને સ્કિલ મળશે કરવાનું નથી. યુનિવર્સિટીમાં જે નિષ્ણાતોએ આખી સ્કીમ બનાવી છે અને જે 6 સેમિસ્ટરમાં કેટલા વિષય ભણવાના છે, કેવી રીતે ભણવાના છે અને તમારા ટીચર દ્વારા જે ભણવામાં આવે એ રેગ્યુલર રહી અને ભણવાના રહેશે. રેગ્યુલારિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે 75% હાજરી હોવી જરૂરી છે દરેક સત્રની, પ્રેક્ટિકલ અને થિયરી બંનેમાં. જો એ હાજરી ઓછી છે તો ઓછી હાજરીના કારણે તમને ડિટેન જાહેર કરવામાં આવશે અને ડિટેન થવું એટલે કે 1 વર્ષ બગાડવું. કિંમતી 1 વર્ષ બગાડવું આજના જમાનામાં કોઈ વાલીને નહીં પોસાય અને વિદ્યાર્થીને નહીં પોસાય. અને વાલીઓને ખાસ હું કહીશ કે તમારા બાળકો રેગ્યુલર રહે, કારણ કે યુનિવર્સિટીનું તમારા કન્સર્ન ટીચરને સબમિટ કરી દેવાનું. જો એ સબમિશન નહીં કર્યું હોય તો પણ તમે ડિટેન થશો. બરાબર છે? એટલે ટંબર અને પ્રેક્ટિકલમાં સિસ્ટમનો ભેગો ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઇન્ડેક્સ આપે છે, સીપીઆઈ સિસ્ટમ કહેવાય છે. બરાબર? હવે એમાં થિયરી એક્ઝામ છે એ એક ભાગ છે ઈએસસી કહેવાય છે. ઈએસસી જેમાં 70 માર્ક લખ્યા છે. બરાબર છે? એના પછી જે પીએ 30 માર્ક લખેલા છે મેથેમેટિક્સની સામે, એ 30 માર્કની મિડ સેમિસ્ટર એક્ઝામ આપણે સંસ્થામાં લઈએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ સંસ્થામાં અમુક સમય ગેરહાજર રહે અને પછી મિડ સેમિસ્ટર પરીક્ષા લેવાઈ જાય પછી પાછળથી આવે સર હું રહી ગયો. તો એમાં મિનિમમ પાસિંગ માર્ક કેટલા છે? 12 માર્ક, અને એ સંસ્થા દ્વારામાં જ લેવામાં આવે છે. તો એ પરીક્ષા પણ તમારે 12 માર્કથી પાસ કરવી જરૂરી છે. એવી જ રીતે યુનિવર્સિટીની જે 70 માર્કની પરીક્ષા છે એ તમારે 23 માર્કથી પાસ કરવી જરૂર છે. મિનિમમ પાસિંગ માર્ક કહું છું. જો કોઈ પણ એક હેડમાં તમે નપાસ હશો આ મેથેમેટિક્સમાં 70 અથવા 30 બેમાંથી એકમાં પણ નપાસ હશો તો પણ તમને ફેલ ગ્રેડ જાહેર આપવામાં આવશે, એફએફ ગ્રેડ આપવામાં આવશે. એટલે દરેક વિષયના એક કમ્પોનન્ટ હોય, 2 કમ્પોનન્ટ હોય, 3 હોય, 4 હોય, તો એ 4 કમ્પોનન્ટ તમે દરેકમાં ઇન્ડિવિડ્યુઅલી પાસ કરશો તો જ એ આખો વિષય પાસ થયેલો જાહેર કહેવાશે. સાથે સાથે એક સારા નાગરિક બનીએ એવી પણ હું અપેક્ષા રાખું છું. અહીંયાથી ડિપ્લોમા પૂરું કર્યા પછી જેમ કે ઠાકોર સાહેબે કીધું, અત્યારે તમે વિદ્યાર્થી તરીકે ઓળખ છો, ભવિષ્યમાં આરસીટીઆઈ તમારી ઓળખ થાય એવું હું અપેક્ષા રાખું છું. શ્રી આર.એ. પ્રજાપતિ સાહેબે તમને ડિપાર્ટમેન્ટના મિશન અને વિઝન વચ્ચે વાત કરી અને હું જે બોલાવું એ પ્રમાણે એને રિપીટ કરશે. આ સંસ્થા મારું જ્ઞાન મંદિર છે. એના દરેક સ્ત્રોતનો
હું 100% લાભ લેવા માટે પ્રયત્ન કરીશ. સંસ્થાની માલ મિલકત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડીશ અને ભવિષ્યમાં આ સંસ્થાને જોઈતું યોગદાન પૂરું પાડીશ.